પ્રથમ નજરે જોતાં એવું લાગે છે કે આપણે આરડીની અંદર બેટર ઇન્ટરેસ્ટ મળી રહ્યું છે, જ્યારે એફડીની અંદર કમ્પેરેટિવલી લો ઇન્ટરેસ્ટ રેટ જોવા મળી રહ્યો છે, પરંતુ એવું નથી. નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે એફડી અને આરડી વચ્ચે શું તફાવત છે. શું મૂડીરોકાણ કરવું હોય તો એફડીમાં કરવું જોઈએ કે આરડીમાં કરવું જોઈએ? બંને સ્કીમ વચ્ચે શું ડિફરન્સ છે તેના વિશે આપણે વાત કરશું. અને શું આરડીમાં રિટર્ન વધારે મળતું હોય છે? જો સમય સંજોગો અનુસાર એફડી કે આરડી કેન્સલ કરવી પડે તો તેમાં પેનલ્ટી કેટલી લાગતી હોય છે? વ્યાજનો દર કેટલો હોય છે? જો તમે કન્ફ્યુઝડ હોય કે તમારે આરડીમાં રોકાણ કરવું કે એફડીમાં, તે પ્રશ્નનો જવાબ પણ આ વિડીયોમાં તમને મળી જશે. સૌપ્રથમ વાત કરીએ કે આરડી શું છે. તો આરડી એટલે રિકરિંગ ડિપોઝિટ. આરડીની અંદર મુખ્યત્વે આપણે કોઈ પણ પર્ટિક્યુલર અમાઉન્ટ જે છે એ એક સાથે નથી મૂકી દેતા. અહીં કહેવાય ને કે મંથલી જે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે જો તમારે 1 વર્ષ માટે રોકાણ કરવું હોય તો તમે 1,20,000 રોકાણ ન કરતા તમે દર મહિને 10,000નું 12 મહિના સુધી રોકાણ કરશો. આરડીની વાત કરીએ તો એ એક ડિસિપ્લિન સેવિંગની અંદર આવે છે કે દર મહિને અમુક અમાઉન્ટ જે છે એ તમે ઇન્વેસ્ટ કરતા હોય છે. તમારી આવકમાંથી અમુક રકમ તમારે જો બચત કરવી હોય તો તમે આરડીનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ આવે છે એફડી. એફડી વિશે તો બધાને ખબર જ છે. એફડી એટલે ફિક્સ ડિપોઝિટ. અહીં એફડીની અંદર તમારે પ્રથમ દિવસથી તમે નક્કી કરેલા જે રકમ હોય છે તેને બેંકમાં મૂકી દો છો. જેમ કે 1 લાખ રૂપિયો, 2 લાખ રૂપિયા, તેવી રીતે. અહીં આરડીની જેમ મંથલી તમારે ઇન્વેસ્ટ કરવાનું હોતું નથી. આરડીમાં આપણે જોયું હતું કે આખા વર્ષ દરમિયાન 1,20,000 જો ઇન્વેસ્ટ કરવા હોય તો આપણે 10,000ના 12 મહિના માટે તેના અલગ અલગ દર મહિને રોકાણ કરશું. પરંતુ એફડીમાં એવું નથી. એફડીમાં તમારે 1,20,000 પ્રથમ દિવસે જ રોકવા પડશે. અને એફડીનો મેઇન બેનિફિટ એ છે કે અહીં જે તમને ઇન્ટરેસ્ટ મળવાનું હોય છે તે પહેલેથી જ તમને ખબર હોય છે. આરડીમાં એવું હોતું નથી. આરડીની અંદર જો તમે તમારા ઇન્વેસ્ટમેન્ટની અંદર ફેરફાર કરશો તો તેની અસર તમારા ઇન્ટરેસ્ટ ઉપર પણ દેખાશે. ત્યારબાદ આપણે એફડી અને આરડીની કી ડિફરન્સની વાત કરીએ કે શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે સમજી લઈએ કે એફડી અને આરડી વચ્ચે શું તફાવત હોય છે. તો એફડીની અંદર જે રોકાણ હોય છે તે એકસાથે જ કરવાનું હોય છે. આરડીની અંદર દર મહિને રોકાણ કરવાનું હોય છે. એફડી કોના માટે સારું? તો કે જેને અમુક લોકોને જે નક્કી કરેલી રકમ બધી એક જ સાથે મૂકી દેવી હોય ઇન્વેસ્ટ કરવા માટે, તો તેના માટે એફડી છે એ બેટર ઓપ્શન છે. જેમની મંથલી ઇન્કમ છે અથવા તો કોઈ બિઝનેસ કરે છે તેમાંથી અમુક સેવિંગ કરીને જો રોકાણ કરવું હોય તો તેના માટે આરડી જે છે એ બેટર ઓપ્શન છે. ઇન્ટરેસ્ટની વાત કરીએ તો બંનેની અંદર ઇન્ટરેસ્ટ ફિક્સ જ હોય છે કે જે પહેલેથી જ નક્કી હોય છે કે 6.5% કે 7% કે ઇન્ટરેસ્ટ તમારે રોકાણ કરેલી અમાઉન્ટ પર તમને મળશે. રિસ્કની વાત કરીએ તો બંનેની અંદર ખૂબ જ ઓછો રિસ્ક જોવા મળે છે. રિટર્નની વાત કરીએ તો એફડીની અંદર એઝ કમ્પેર ટુ આરડી થોડુંક બેટર રિટર્ન જોવા મળતું હોય છે, જ્યારે આરડીની અંદર થોડું ઓછું રિટર્ન આપણે જોવા મળે છે. ફ્લેક્સિબિલિટીની વાત કરીએ કે સૌથી સારી ફ્લેક્સિબિલિટી કેમાં છે, તો એફડીમાં જે છે એ નહિવત ટાઈપની જ ફ્લેક્સિબિલિટી આપણે જોવા મળતી હોય છે. અને આરડીની અંદર જે છે એ સેવિંગ માટેની એક સારી હેબિટ છે. માટે ફ્લેક્સિબિલિટીની વાત કરીએ તો આરડીની અંદર આપણે વધારે ફ્લેક્સિબિલિટી જોવા મળશે. હવે આપણે એફડી અને આરડીને એક્ઝામ્પલ સાથે સમજીએ કે કોની અંદર આપણે બેટર ઇન્ટરેસ્ટ જોવા મળશે. અહીં આપણે સૌપ્રથમ ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો એફડીની અંદર 6.25% ઇન્ટરેસ્ટ મળશે જોવા, અને આરડીની અંદર 6.80% ઇન્ટરેસ્ટ મળશે. પ્રથમ નજરે જોતાં એવું લાગે છે કે આપણે આરડીની અંદર બેટર ઇન્ટરેસ્ટ મળી રહ્યું છે, જ્યારે એફડીની અંદર કમ્પેરેટિવલી લો ઇન્ટરેસ્ટ રેટ જોવા મળી રહ્યો છે, પરંતુ એવું નથી. એફડીની અંદર પ્રથમ દિવસથી જ આપણે 1,20,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું છે, જ્યારે આરડીની અંદર મેં દર મહિને 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. વર્ષના અંતે મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એફડીની અંદર પણ 1,20,000 થઈ ગયું છે, આરડીની અંદર પણ 1,20,000 થઈ ગયું છે. બંનેની અંદર ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ સેમ જ રાખ્યો હતો, 1 વર્ષનો. હવે વર્ષના અંતે જ્યારે 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું ઇન્વેસ્ટમેન્ટને, ત્યારે એફડીની અંદર જે મને મેચ્યોરિટી મળી છે તે 1,27,600ની આસપાસ મળી છે, જ્યારે આરડીની અંદર મને 1,24,500 રૂપિયાની આસપાસનું મને ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન જોવા મળ્યું છે.
તો પ્રથમ નજરે તો એવું લાગી રહ્યું હતું કે આરડીની અંદર બેટર ઇન્ટરેસ્ટ રેટ છે, સો એમાં આપણને ઓવરઓલ રિટર્ન જે છે એ વધુ મળશે, પરંતુ એવું ન થયું, કારણ કે એફડીની અંદર આપણે પહેલે દિવસેથી જ વ્યાજ જે છે એ ગણવાનું શરૂ થઈ ગયું હતું અને આરડીની અંદર દર મહિને અલગ અલગ વ્યાજ ગણવાનું શરૂ થયું હતું. તો આ વ્યાજની ગણતરી કઈ રીતે આરડીની અંદર કરવામાં આવતી હોય છે તેના વિશે આપણે વાત કરીએ તો અહીં મેં આરડીનો ચાર્ટ આખો એક કેલ્ક્યુલેટ કરેલો છે કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ 1 જાન્યુઆરીથી શરૂ કરેલું હતું, કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનું આપણે કેલ્ક્યુલેટ કરેલું છે. દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરેલું હતું, પરંતુ અહીં જોવાની વાત એ છે કે આપણો વ્યાજનો દર જે છે એ 6.8% છે. પ્રથમ મહિને જે મેં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું તેના ઉપર મને 12 માસનું વ્યાજ લાગશે, એટલે કે 680 રૂપિયા મળશે. જ્યારે બીજા માસમાં જે મેં 10,000 રૂપિયાનું રોકાણ કરેલું તેના પર 11 મહિનાનું જ વ્યાજ ગણવામાં આવશે. તેવી જ રીતે ત્રીજા મહિનાની અંદર 10 માસનું વ્યાજ, ચોથા મહિનાની અંદર 9 માસનું વ્યાજ, તેવી રીતે ઘટતા જ્યારે ડિસેમ્બરમાં હું ઇન્વેસ્ટ કરીશ ત્યારે મને માત્ર 1 માસનું જ વ્યાજ મળશે. સો આ રીતે આરડીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કેલ્ક્યુલેટ થતું હોય છે. અહીં તમે ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ પણ જોઈ શકો છો કે પ્રથમ મહિને 680 રૂપિયા મળ્યા, ત્યારબાદ પહેલાં 2 મહિનાનું વ્યાજ હતું એ 1303 રૂપિયા થયું. તો તેવી રીતે પ્લસ કરતાં આપણે નીચે જઈએ તો 4,420 રૂપિયાની આસપાસનું લમસમ જે છે એ આપણે રિટર્ન જોવા મળ્યું. માટે આરડીની અંદર જેમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ છો, જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો જે માસની અંદર, ત્યાર સમયથી લઈ જે તમારી મેચ્યોરિટીની ડેટ હોય છે ત્યાં સુધીનું જ ઇન્ટરેસ્ટ જે છે એ કાઉન્ટ થતું હોય છે. અને એફડીની અંદર શું હોય છે કે એફડીની અંદર આપણે પહેલાં જ મહિને 1,20,000નું રોકાણ કરી દીધું, માટે તેના ઉપર 12 માસનું વ્યાજ જે છે એ 6.25% લાગશે. આરડીની અંદર એવું પોસિબલ નહીં થાય, કારણ કે દર મહિને એક ઇન્સ્ટોલમેન્ટ જે છે એ ઓછું થતું જાય છે, એટલે કે 12 માસ, 11 માસ, 10 માસ એવી રીતે. એફડી વધુ રિટર્ન કેમ આપે છે? એફડીની અંદર આપણે પ્રથમ માસથી જ 1,20,000નું રોકાણ કરી દીધું છે, જેના પર પહેલે દિવસથી જ આપણે વ્યાજ મળવાનું શરૂ થઈ જશે. માટે શરૂઆતમાં ભલે આપણે એવું દેખાઈ રહ્યું હતું કે એફડીની અંદર જે છે ઇન્ટરેસ્ટ રેટ ઓછો છે, પરંતુ એટ ધી એન્ડ જે ઇન્ટરેસ્ટ રેટ હતો એ ભલે ઓછો હતો તો પણ આપણે એફડીની અંદર વધુ ઇન્ટરેસ્ટ જોવા મળ્યું છે. ત્યારબાદ આપણે ટેક્સની વાત કરી લઈએ તો ઘણા લોકો એવું માનતા હોય છે કે એફડી અને આરડી ઉપર જે ઇન્ટરેસ્ટ હોય છે એ ટેક્સ ફ્રી હોય છે, પરંતુ એવું હોતું નથી. જો તમારે એફડી અથવા તો આરડીનું ઇન્ટરેસ્ટ 50,000થી જો વધારે થશે તો બેંક તેના ઉપર 10% ટીડીએસ જે છે એ કટ કરશે અને ટેક્સ તમારે તમારા સ્લેબ મુજબ આના પર ભરવાનો થશે. ત્યારબાદ આપણે પેનલ્ટીની વાત કરી લઈએ તો એફડીની અંદર પેનલ્ટી જે હોય છે તેમાં જો તમે એફડીની જે પાકતી મુદત હોય છે, જ્યારે એફડી જે છે એ પૂર્ણ થાય તે પહેલાં તમે જો એફડીને તોડશો તો જો તમારી 5 લાખ રૂપિયા સુધીની એફડી હશે તો તેના પર 0.50% દંડ લાગુ પડશે, અને જો તમે 5 લાખથી વધારે રૂપિયાની એફડી કરાવેલી હશે તો તેના પર 1% દંડ જે છે એ ભરવાનો થશે. હવે આ 0.5% અને 1% કઈ રીતે દંડ લાગુ પડે છે તેને આપણે સમજીએ તો પેનલ્ટીની વાત કરીએ તો જો તમે 5 લાખ સુધીની એફડી હશે તો આ 5 લાખ ઉપર જે તમને વ્યાજ મળવા પાત્ર હશે તે વ્યાજ ઉપર તમને 0.5%નું તમારે પેનલ્ટી ભરવી પડશે. તેવી જ રીતે જો તમે 5 લાખથી વધારે રકમની એફડી કરાવેલી હશે પર જે તમને વ્યાજ મળેલું છે તે વ્યાજમાંથી તમારે 1% પેનલ્ટી ભરવી પડશે. ત્યારબાદ આપણે જો આરડીની અંદર પેનલ્ટીની વાત કરી લઈએ તો આપણે આરડીની અંદર મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, માટે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં લેટ થઈ જાય તો એ સમય દરમિયાન તમારે તેના પર પેનલ્ટી ભરવી પડતી હોય છે. પેનલ્ટીની વાત કરીએ તો દર 100 રૂપિયાએ તમારે ₹1.5 પેનલ્ટી ભરવાની થાય છે, અને આ ₹1.5 જે છે એ 5 વર્ષથી ઓછી મુદતની જે તમે આરડી કરાવતા હોય છો તેના પર એપ્લિકેબલ થાય છે. અને જો તમે એફડીની જેમ જ આરડીને પણ વહેલી બંધ કરાવી દો તો હમણાં આપણે આગળ જોયું તેવી જ રીતે 0.5 અને 1% સુધીનો દંડ ભરવો પડતો હોય છે. અને જો તમે સળંગ 6 મહિના સુધી આરડીની અંદર મંથલી ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો તમારું એકાઉન્ટ પણ ક્લોઝ થઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ આવે છે કે
એફડી અને આરડી કોના માટે સારું? તો આપણે એફડીની વાત કરીએ તો જો તમારી પાસે પહેલેથી જ અમુક અમાઉન્ટ જે છે એ ફિક્સ છે કે મારે આટલા રકમનું રોકાણ કરવું છે, તો તેના માટે તમે એફડીની સાઇટ જઈ શકો છો. આરડીની વાત કરીએ તો જો તમારે મંથલી સેવિંગ કરવી હોય તો તેના માટે આરડી જે છે એ એક સારી હેબિટ બની શકે છે. રિટર્ન થોડુંક ઓછું મળે છે એફડીની કમ્પેરિઝનમાં, પણ જે તમારું રિટર્ન હોય છે તે સેફ રહે છે. સો મિત્રો, આ હતો આજનો વિડીયો. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.